કલાકથી મારા મનમાં ગડમથલ ચાલે કે નિવેદન કરું ન કરું. પણ આજના અખબારનું એક વાક્ય વાંચીને મને થોડું ઠંડક થઈ. એમાં ભારતીય સેના બોલી છે કે નિર્ણય અમે કરીશું, સ્થળ અને સમયની રાહ જુઓ. ગમે ત્યારે કાપી નાખવાના, ગમે ત્યારે મારી નાખવાના, અને તમે નિર્ણય જ ન લો. ધન્ય છે મારા દેશની આર્મીએ એનું વક્તવ્ય છે આજ કે અમને છૂટો દોર છે, સમય અને સ્થળ અમે નક્કી કરશું. કોઈ નેતાને પૂછવા નહીં જઈએ, અને પૂછતાય નહીં. નેતું એટલે હું નેતું, અમુક સમય ઈ ત્યાં બેઠા હોય એને લેવાય. અને બહુ સારી વસ્તુ છે, આટલા વર્ષોથી સેનાને છૂટ જ નહોતી અપાતી. મરે ત્યાં મંત્રણાઓ દિલ્હીમાં થાય, એક મીટિંગ ત્યાં જઈને કરો, ખબર પડે કેમ થાય. પણ લશ્કરનું નિવેદન મને ગમ્યું, આર્મી બોલી સ્થળ અને સમય અમે નક્કી કરીશું. આપણે કોઈને મારીએ કાપીએ, હું તો પૂર્ણ અહિંસાવાદી માણસ છું, પણ રાષ્ટ્રનું ગૌરવ, આ અસ્મિતા, અને કમસે કમ જયારે રાષ્ટ્રની વાત આવે ત્યારે અન્ય લોકો નો બોલ તો ન ફેંકે, પગે લાગુ, નો બોલ ન ફેંકે, જેમ તેમ નિવેદનો ન કરે. રાષ્ટ્રની વાત હોય ત્યારે બધા એક રહેવું જોઈએ. એમાં પોતપોતાના હિતોની વાતો ન કરાય સાહેબ. હિતોની વાત કરવી તો રિઝાઇન થઈ જાઓ, રાજીનામા આપી દો. હું સાધુ છું, આ દેશનો નાગરિક છું, વ્યાસપીઠ ઉપરથી બોલવાનો અધિકાર, અને બાવો ન બોલે બીજો કોણ બોલે? રાષ્ટ્રની મહાનતા.